પાકિસ્તાન में इमरान सरकार विरुद्ध अविश्वास प्रस्ताव पर वोटिंगનું કોકડું ગૂંચવાયું છે ત્યારે સૌ કોઈની નજરો પાકિસ્તાનની રાજનીતિમાં ચાલી રહેલા ઉલટફેર પર લાગેલી છે। પાકિસ્તાન નેશનલ એસેમ્બલીમાં કાર્યવાહી સવારે 11:15 વાગ્યાથી ચાલી રહી છે પણ ઇમરાન ખાન ગૃહમાં પહોંચ્યા જ નહીં। સ્પીકર અસદ કૈસરના વિદેશી ષડયંત્રના મુદ્દા પર ચર્ચાની વાત પર વિપક્ષ ગુસ્સે થયું। આ પહેલા સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ભારે હોબાળો થતા સંસદની કાર્યવાહી 1 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી। વિપક્ષના તમામ સાંસદો ચર્ચા દરમિયાન નેશનલ એસેમ્બલીમાં હાજર રહ્યા હતા, જ્યારે ઇમરાનની પાર્ટી પીટીઆઈનો એક પણ સાંસદ ગૃહમાં પહોંચ્યો નહોતો। જો કે 22 બળવાખોર સાંસદ હાજર રહ્યા હતા। પાકિસ્તાનની સંસદમાં આખો દિવસ વાર પલટવાર ચાલતા રહ્યા। પીપીપીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોએ ઇમરાન ખાન અને તેમની સરકાર પર આકરા પ્રહારો કર્યા। સાથે જ નેશનલ એસેમ્બલીના સ્પીકર પર પણ નિશાન સાધ્યું। તો આ તરફ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ તેમની સરકારને પાડવા માટે હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો અને સાથે જ અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા જાણે હથિયાર હેઠા મૂકી દીધા હોય અને હાર સ્વીકારી લીધી હોય તેમ કહ્યું, हम आज है कल नहीं है। कौन सा देश होगा जहां चुनी हुई सरकार के साथ ऐसा होता है। આ તરફ પાડોશી દેશ શ્રીલંકામાં પણ વિપક્ષોએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે સરકાર સામે કમર કસી છે અને અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યા છે। શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે રાજકીય ઉથલપાથલ અટકવાનું નામ નથી લઈ રહી। શ્રીલંકાની સૌથી મોટી વિપક્ષી પાર્ટી સામગી જન બલવેગિયાનું કહેવું છે કે તેઓ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે કારણ કે તેઓ દેશને આર્થિક સંકટમાંથી બહાર કાઢવામાં નિષ્ફળ રહ્યા છે। કારણ કે રાજપક્ષે પરિવારના અડધો ડઝનથી વધુ સભ્યો શ્રીલંકાની કેન્દ્ર સરકારમાં મહત્વના હોદ્દા પર છે। 72 વર્ષીય ગોટાબાયા રાજપક્ષે શ્રીલંકાના રાષ્ટ્રપતિ છે, તો તેમના 75 વર્ષીય મોટા ભાઈ મહિન્દા રાજપક્ષે શ્રીલંકાના પ્રધાનમંત્રી છે। તેઓ શ્રીલંકાના રાષ્ટ્રપતિ પણ રહી ચૂક્યા છે। એટલું જ નહીં, રાજપક્ષે પરિવારના સૌથી મોટા ભાઈ ચમલ રાજપક્ષે શ્રીલંકાના ગૃહમંત્રી છે, જ્યારે એક ભાઈ બાસિલ રાજપક્ષે શ્રીલંકાના નાણામંત્રી છે। રાજપક્ષે પરિવારની હવે પછીની પેઢી પણ શ્રીલંકાને ભવિષ્યમાં કંગાળ કરવા માટે સત્તાના સિંહાસન પર વિરાજમાન છે। પીએમ મહિન્દા રાજપક્ષેના પુત્ર નલમ રાજપક્ષે રમતગમત અને ટેકનોલોજી વિભાગના મંત્રી છે, તો ચમલ રાજપક્ષેના દીકરા શાશેન્દ્ર રાજપક્ષે શ્રીલંકાના કૃષિ મંત્રી છે। એટલે કે શ્રીલંકાના 70% મહત્વના હોદ્દા પર રાજપક્ષે પરિવારના સભ્યો જ બેઠા છે। જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સૈન્ય અને પોલીસનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે, જેમાં લશ્કરે તૈયબાના ટોચના કમાન્ડર નિસારને ઠાર કરાયો છે। જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોનું મેઘા ઓપરેશન ચાલી રહ્યું છે। ઉત્તર કાશ્મીરમાં લશ્કરે તૈયબાનો ટોચનો કમાન્ડર નિસાર ડાર અહીં અનંતનાગમાં એક એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે। તેની સામે અનેક કેસ નોંધાયા હતા। ડાર મે 2021થી સતત આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતો અને કુલગામના રેડવાનીનો રહેવાસી હતો। તો આ સાથે જ કુલગામમાં લશ્કરનો એક સ્થાનિક આતંકવાદી પણ માર્યો ગયો છે। સુરક્ષા દળોના ઓપરેશન દરમિયાન દક્ષિણ કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। જમ્મુ કાશ્મીર પોલીસે જણાવ્યું કે અનંતનાગના સિધામામાં ઘણા આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે। ત્યાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। લશ્કરનો એક આતંકવાદી અનંતનાગમાં અને જૈશ-એ મોહમ્મદના કેટલાક આતંકવાદીઓ કુલગામમાં છુપાયેલા છે। ગુપ્તચર સૂત્રોના જણાવ્યા મુજબ કુલગામમાં 2 થી 4 અને અનંતનાગમાં લગભગ 4 આતંકવાદીઓ હાજર છે, જેમની સાથે શનિવારે સવાર સુધી એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું। દેશનું પહેલું મેડ ઇન ઇન્ડિયા એરક્રાફ્ટ HAL ડોર્નિયર 228 એલાયન્સ એર એ શરૂ કરી છે સર્વિસ। દેશમાં જેટલી પણ એરલાઇન્સ છે તે બધી જ વિદેશમાં બનેલા વિમાનો દ્વારા ફ્લાઇટ સર્વિસ ચલાવે છે। હવે એક એવું પ્રથમ હવાઈ જહાજ એલાયન્સ એરના વિમાનોમાં સામેલ થઈ રહ્યું છે, જે મેડ ઇન ઇન્ડિયા છે। એલિયાન્સ એરે પોતાના ફ્લીટમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના ડોર્નિયર 228 વિમાનનો સમાવેશ કર્યો છે। આ એક નાનું વિમાન છે જેને HAL એ ખાસ જરૂરતો માટે તૈયાર કર્યું છે, જેમાં એર ટેક્સી સર્વિસ, કોમ્પ્યુટર સર્વિસ અને કોસ્ટ ગાર્ડ તેમજ મેરીટાઈમ ડ્યુટી જેવી જરૂરિયાતો માટે તૈયાર કરવામાં આવ્યું છે। આ વિમાનની કેપેસિટી 20 લોકોની છે, જે નાના રનવે પર લેન્ડ કરવા અને ઉડાન ભરવા માટે સક્ષમ છે। એટલે જોવા જઈએ તો પહાડી વિસ્તારોમાં એર ટ્રાવેલ સર્વિસ કરવા માટેનો આ એક સારો વિકલ્પ છે। ભારતીય વાયુસેનામાં પણ આ પ્લેનનો ઉપયોગ થતો રહ્યો છે। એલાયન્સ એરે એક ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે કે અરુણાચલ પ્રદેશમાં આ વિમાનની સર્વિસ શરૂ કરવામાં આવશે। કંપની 18 એપ્રિલે ડિબ્રુગઢ, પાસીઘાટ, લીલાબાડી માટે પોતાની સર્વિસ શરૂ કરવા તે જઈ રહી છે અને આ ઉડાન અઠવાડિયામાં 2 દિવસ ચાલશે। ભારતીય સેના અને ભારતીય સંરક્ષણ સંશોધન સંસ્થાએ છેલ્લા 15 દિવસમાં કરેલા
કુલ 24 પરીક્ષણો પૈકી પિનાકા મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ભારતીય સેના અને ભારતીય સંરક્ષણ સંશોધન સંસ્થાએ છેલ્લા 15 દિવસમાં દેશના ઘણા સ્થળેથી પિનાકા મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. કુલ 24 પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે. આ પરીક્ષણોમાં પિનાકા મિસાઇલે સંપૂર્ણ ચોકસાઈ અને ઝડપ સાથે લક્ષ્યનો નાશ કર્યો હતો. તેણે નિર્ધારિત ધોરણોને પૂર્ણ કર્યા. પિનાકા MK-1 રોકેટ સિસ્ટમ અને પિનાકા એરિયા ડેનિયલ મ્યુનિશન રોકેટ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ બંને ટેકનોલોજી પિનાકા મિસાઇલ સિસ્ટમની નવી આવૃત્તિ છે. તેનાથી તેની ફ્લાઇટ ક્ષમતા, નેવિગેશન ચોકસાઈ અને ઝડપ વધે છે. રડાર, ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ટાર્ગેટિંગ સિસ્ટમ અને ટેલિમેટ્રી સિસ્ટમ વગેરેનું પિનાકાના પ્રક્ષેપણથી લઈને લક્ષ્ય સુધી પહોંચવા સુધીનું મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. આ મિસાઇલની તમામ પ્રણાલીઓએ નિર્ધારિત માપદંડોને સફળતાપૂર્વક ઓળંગી અને સૌથી વધુ ચોકસાઈ સાથે લક્ષ્યનો નાશ કર્યો. આ મિસાઇલનું નામ ભગવાન શિવના ધનુષ પિનાકા પરથી રાખવામાં આવ્યું છે. આવતીકાલે ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની સરહદની મુલાકાતે છે, જ્યાં તેઓ સીમા દર્શન સહિત અનેક પ્રોજેક્ટ્સને ખુલ્લા મૂકશે. ગુજરાતના લોકોએ સીમા દર્શન માટે હવે વાઘા અટારી બોર્ડર પર જવાની જરૂર નથી. ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠામાં નડાબેટ ખાતે હવે લોકો સીમા દર્શન કરી શકશે. 125 કરોડના ખર્ચે અહીં ઊભી કરવામાં આવેલી સુવિધાનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાશે. નડાબેટ ખાતે ભક્તો અને સહેલાણીઓને નડાબેટમાં વિરાજમાન નળેશ્વરી માતાજીના દર્શનાર્થે આવે છે અને ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા 0 પોઈન્ટની મુલાકાત લે છે, જેને લઈને નડાબેટ ટુરિઝમ તરીકે વિકસાવવામાં આવ્યો છે. જે સીમા દર્શનની કામગીરી પૂર્ણ થતા તેનો શુભારંભ દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે. સીમા દર્શન પ્રોજેક્ટ માટે 125 કરોડનો ખર્ચ કરાયો. રાજ્યના બનાસકાંઠાના સુઈ ગામમાં પાકિસ્તાન સાથે જોડાયેલી ગુજરાતની બોર્ડર પર જવાનોનો રૂવાડા ઉભા કરી દે તેવો જુસ્સો જાહેર જનતાને નિહાળવાનો મોકો મળશે અને બોર્ડરની નજીક જવાની પણ એક અનુભૂતિ કરવા મળશે. અહીં 125 કરોડના ખર્ચે નડાબેટ સીમા દર્શન પોઈન્ટ ઉભો કરવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10ની પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે ચાલુ પરીક્ષાએ હિન્દીના પેપરના જવાબો વાયરલ થતા પેપર ફૂટ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. ગુજરાતમાં માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનું ધોરણ 10નું છેલ્લું પેપર વિવાદોમાં ઘેરાયું. શનિવારે ધોરણ 10નું હિન્દીનું પેપર ચાલી રહ્યું હતું. તે દરમિયાન જ આ પેપરમાં પૂછાયેલા સવાલોના હાથથી લખેલા જવાબો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પેપરમાં ગેરરીતિ થઈ હોવાની વાત નકારી ન શકાય. જો કે શિક્ષણ બોર્ડ પેપર ફૂટ્યાની વાતનો સ્પષ્ટ ઇનકાર કરે છે અને સાયબર ક્રાઇમ તપાસની વાત પણ કરે છે. આમાં કોઈ વિદ્યાર્થી એ થોડો વહેલો નીકળ્યો હોય, પેપર એની પાસે આવી ગયું હોય, લઈ જતો રહ્યો હોય, સુપરવાઇઝરની ભૂલ થઈ હોય, બનવા સંભવ છે અને એનો આધાર લઈને એ વિદ્યાર્થીએ કદાચ પેપર બહાર કોઈ એક વ્યક્તિએ સોલ્વ કર્યું હોય. આ તરફ પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થતા કોંગ્રેસે તેના પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે મહેસાણામાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી પેપર લીક થયું હતું. સરકારમાં થોડી પણ શરમ હોય તો બે જવાબદારી ભેળા નિવેદન કરનાર શિક્ષણ મંત્રી શ્રી આની સીધી જવાબદારી સ્વીકારે. શિક્ષણ બોર્ડ તો પેપર ફૂટ્યાની વાતનો સ્પષ્ટ ઇનકાર કરે છે, પણ પરીક્ષા પૂર્ણ થયા પહેલા જ જો પેપર સોશિયલ મીડિયા પર ફરતું થયું હોય તો સવાલ તો ઉઠવાના જ છે. આવતીકાલે લોકરક્ષક દળની ભરતી માટેની લેખિત પરીક્ષા યોજાવાની છે, ત્યારે કોઈ પણ ગેરરીતિ વગર ઉમેદવારોને અન્યાય ન થાય તે રીતે પરીક્ષા યોજવાની તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. લોકરક્ષક દળની શારીરિક કસોટી પાસ કરીને બેઠેલા 2,95,000 જેટલા ઉમેદવારો 10 એપ્રિલે રાજ્યના 954 પરીક્ષા કેન્દ્રો પર બપોરે 12 થી 2 દરમિયાન લેખિત પરીક્ષા આપવાના છે. ત્યારે પરીક્ષા માટે વિભાગે પણ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. પેપર ફૂટે નહીં, પેપરમાં ગેરરીતિ ન થાય તે માટે સીસીટીવીથી લઈને બાયોમેટ્રિક વેરિફિકેશન સુધીના નિયમો લાગુ કરાયા છે. 154 જેટલા કેન્દ્રો આપણે રાખ્યા છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને આણંદ આ જિલ્લાઓની અંદર આપણે પરીક્ષા રાખી છે. આ ઉપરાંત કોઈ ગેરરીતિ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ કરાયો છે. તમામ જગ્યાઓ પર પોલીસ ઇન્સ્પેક્ટર રેન્જના અધિકારીઓને ત્યાંની જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતના ભૂતકાળની અંદર નાની મોટી ખામીઓમાં પકડાયેલા તમામ લોકો પર ગુજરાત પોલીસની નજર છે. પરીક્ષા 12 વાગ્યાની છે, પણ વિદ્યાર્થીઓએ 9:30 વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચીને રિપોર્ટ કરી દેવાનો રહેશે, જેથી તેમના બાયોમેટ્રિક રેકોર્ડ કરી શકાય. રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડાની વચ્ચે ફરી ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 34 કેસ નોંધાયા છે, જેમાં 24 કેસ તો માત્ર ગાંધીનગરમાંથી સામે આવ્યા છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડા વચ્ચે અચાનક જ કેસમાં વધારો થયો છે, જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 34 નવા કેસ નોંધાયા છે, જેમાં રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જ 24 કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદમાં 8 કેસ નોંધાયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 114 એક્ટિવ કેસ છે. જો કે સારી બાબત એ છે કે હાલ એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી, તો 6 દર્દી સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે. આ સાથે સતત 18મા દિવસે રાજ્યમાં કોરોનાથી એક પણ મોત નોંધાયું નથી. રિકવરી રેટની વાત કરીએ તો રાજ્યનો રિકવરી રેટ 99.10% થયો છે. રાજ્યમાં 36 દિવસ બાદ રાજ્યમાં 30થી વધુ કેસ નોંધાયા છે. અગાઉ 14 માર્ચે 33 કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં કુલ કેસની વાત કરીએ તો 12,24,025 કેસ પોઝિટિવ આવ્યા છે, જ્યારે 10,942 લોકોના કોરોનાથી મોત થયા હતા. અત્યાર સુધીમાં 12,12,969 દર્દી ડિસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં કોરોનાના નવા XE વેરિયન્ટની એન્ટ્રી થઈ ગઈ છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક 67 વર્ષીય વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આખા વિશ્વમાં જેના 600થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે, તે કોરોનાના XE વેરિયન્ટની ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે. વડોદરાના ગોત્રી વિસ્તારના એક 67 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ જીનોમ સિક્વન્સિંગમાં XE પોઝિટિવ આવ્યો છે. જો કે આ વ્યક્તિ મૂળ મુંબઈના છે. એક દિવસ માટે માર્ચમાં તેઓ વડોદરા આવ્યા હતા અને હવે તેઓ સ્વસ્થ હોવાનું આરોગ્ય વિભાગ કહે છે. આરોગ્ય વિભાગ પણ કહે છે કે XE વેરિયન્ટ ભારત માટે એટલો ઘાતક નથી, એટલું જોખમ તેનાથી ઊભું થવાની શક્યતા નથી. ટ્રાન્સમિસિબિલિટીની ટકાવારી જે વધારે છે ઓમિક્રોન કરતાં એ 10%ની બતાવવામાં આવી રહી છે. એના લક્ષણો જે છે એ ઓમિક્રોન જેવા જ છે, બહુ તીવ્ર એવા નથી. હોસ્પિટલાઇઝેશનનું પણ પ્રમાણ જે ઓમિક્રોનમાં રહેતું હતું એટલું જ લગભગ રહે છે એવું બતાવવામાં આવી રહ્યું છે. હાલ તો ગુજરાતમાં આ વેરિયન્ટનો એક પણ એક્ટિવ કેસ નથી અને નિષ્ણાંતો માને છે કે તે વધુ જોખમી નથી, પણ સાવધાની રાખવાની સલાહ અપાઈ રહી છે. કોરોના ફરી ચિંતા વધારી રહ્યો છે. ગાંધીનગરમાં આવેલી ગુજરાત લો યુનિવર્સિટીમાં એક સાથે 34 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા ક્લસ્ટર સંક્રમણનું જોખમ ફરી વધ્યું છે. ગુજરાતમાં એક તરફ કોરોનાના કેસ આંગળીને વેઢે ગણાય એટલી સંખ્યામાં જ આવી રહ્યા છે, ત્યાં બીજી તરફ એક જ કેમ્પસમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. ગાંધીનગરની ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં એક સાથે 34 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. આરોગ્ય વિભાગે 100થી વધુ વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ કર્યું, તેમાંથી 34 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા. આરોગ્ય વિભાગ 2 દિવસથી કોલેજમાં સર્વેલન્સ કરે છે. આ વિદ્યાર્થીઓને આઇસોલેટ કરાયા છે અને તેમના સંપર્કમાં આવેલા લોકોનું ટેસ્ટિંગ પણ ચાલી રહ્યું છે. એમનું જીનોમ સિક્વેન્સિંગ માટે સેમ્પલ જે છે મોકલવામાં આવ્યા છે અને સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ વિસ્તારમાં જ્યાં એ બાળકો હતા એને કન્ટેનમેન્ટ ઝોન તરીકે મહાનગરપાલિકા ગાંધીનગરે જાહેર કર્યું છે. એક સાથે 34 કેસ મળતા હવે આ કયો વેરિયન્ટ હશે તેની ચિંતા વધી છે. અનાજ, કઠોળ, શાકભાજી સહિત પેટ્રોલ અને CNGના ભાવ આસમાને પહોંચતા હવે રિક્ષા ચાલકોએ પણ હડતાળનું શસ્ત્ર ઉગામ્યો છે. સ્વાભાવિક છે કે શાકભાજી, પેટ્રોલ, ડીઝલ, CNG ગેસ, દૂધ, છાશ, અનાજ, ગેસની બોટલ આ તમામ FMCG પ્રોડક્ટ પર જ્યારે ભાવ આસમાને હોય ત્યારે જનતા વધતી મોંઘવારી સામે અવાજ ઉઠાવે, આક્રંદ ઠાલવે અને ભાવ વધારો અંકુશમાં આવે તે દિશામાં માંગ પણ કરે. 60 થી 70 રૂપિયા કિલો મળતું કઠોળ 130 અને 140 ને પાર પહોંચી ગયું છે અને શાકભાજીની હાલત પણ કંઈક એ જ દિશામાં થઈ ગઈ છે. ફળના શાકભાજીના ભાવ અત્યારે પણ વધી રહ્યા છે, ગેસના ભાવ પણ વધી રહ્યા છે, તો કઈ રીતનું અમારે ગુજરાત ચલાવવાનું. તો આ તરફ મહિલા કોંગ્રેસના અધ્યક્ષનું કહેવું છે કે વધતી મોંઘવારીને કારણે મહિલાઓ અત્યારે પરેશાન છે, ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. તેવામાં તેઓ આ દિશામાં ઉગ્ર લડત આગામી દિવસોમાં ચલાવશે. આંદોલન દ્વારા મહિલાઓની વેદનાને વાચા આપવાનો મહિલા કોંગ્રેસ દ્વારા સંપૂર્ણ પ્રયાસ કરશું. એવું નથી કે માત્ર ગૃહિણીઓ કે વેપારીઓ જ પોતાની વ્યથા જણાવી રહ્યા હોય. રોજ CNG ગેસ પુરાવીને રોજ કમાણી કરતા રિક્ષા ચાલક પણ ગેસના ભાવ વધારા સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને હડતાળનો શંખનાદ ફૂંકી રહ્યા છે. પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં જીતનું સપનું જોઈ રહેલ આમ આદમી પાર્ટીને ભાજપે મોટો ઝટકો આપ્યો છે. હિમાચલ પ્રદેશમાં આગામી સમયમાં આવી રહેલી ધારાસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભાજપને પડકાર ફેંક્યો છે. તે વચ્ચે જ આપના પ્રદેશ પ્રમુખ અને અન્ય 2 ટોચના નેતાઓ ભાજપના રાષ્ટ્રીય વડા JP નડ્ડાની હાજરીમાં
ભાજપમાં જોડાઈ ગયા છે. અનુપમ કેસરી કે જેઓને અરવિંદ કેજરીવાલે હાલમાં જ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા, તે અને તેમના 2 સાથીદારોને ભાજપે પક્ષમાં ભેળવી લીધા છે. અનુપમ કેસરીએ અરવિંદ કેજરીવાલ પર અત્યંત અહમ દાખવવાનો આરોપ મૂક્યો હતો. તેમની સાથે આપના સંગઠન મહામંત્રી સતીશ ઠાકુર અને ઉના ડિસ્ટ્રિક્ટના વડા ઇકબાલસિંહ પણ ભાજપમાં જોડાઈ ગયા હતા. તેઓએ કહ્યું કે અમે અત્યંત પ્રામાણિકતાથી 8 વર્ષથી આપ માટે કામ કરી રહ્યા છીએ, પણ કેજરીવાલે અમારી ઉપેક્ષા કરી છે. मेरी टीम पिछले 8 साल से 1.5 साल से तो घर में बैठी नहीं, कार्यकर्ता धूप में खड़े होकर 4-4 घंटे इंतजार करते रहे. किसी से बात करने का मिलने का उनके पास एक समय नहीं. जिन लोगों ने 8 वर्षों से जमीन पर अपना पसीना बहाया, वहां पर पार्टी को खड़ा किया, लेकिन उनको अपने रथ पर भी खड़ा करने का 1 मिनट का समय नहीं दिया. આજકાલ સરકારોએ જ ન્યાયાધીશોને બદનામ કરવાનું નવું ચલણ શરૂ કર્યું છે. ચીફ જસ્ટિસ રમન્નાનું સરકારને સૂચક નિવેદન. છત્તીસગઢ હાઈકોર્ટના એક ચુકાદા સામે એક વકીલ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા બાદ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમણાએ નારાજગી વ્યક્ત કરી છે. રમણાએ કહ્યું હતું કે સરકારો હવે જજોને બદનામ કરી રહી છે અને આ એક નવું ચલણ શરૂ થયું છે, જે ખરેખર કમનસીબ છે. અમે કોર્ટમાં પણ જોઈ રહ્યા છીએ. છત્તીસગઢના પૂર્વ સીએમ રમણસિંહના પ્રમુખ સચિવ અમનસિંહ અને તેમની પત્ની યાસ્મીનસિંહ સામે ભ્રષ્ટાચારને લગતો એક કેસ હાઈકોર્ટે ફગાવ્યો હતો. આવકથી વધારે સંપત્તિને લગતા આ કેસમાં હાઈકોર્ટે 2020માં આપેલા પોતાના વચગાળાના આદેશમાં અમનસિંહ અને યાસ્મીનસિંહ સામે કોઈ પ્રકારની દંડાત્મક કાર્યવાહી નહીં કરવા માટે હુકમ કર્યો હતો. એ પછી 2022માં હાઈકોર્ટે આ દંપતી સામેની એફઆઈઆર રદ કરવાનો આદેશ આપ્યો હતો, જેની સામે છત્તીસગઢ સરકાર તેમજ ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ ચલાવવાનો દાવો કરતા કાર્યકર દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી, જેની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે હાઈકોર્ટના આદેશ પર સવાલ ઉઠાવવા સામે નારાજગી વ્યક્ત કરીને ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. બિહારમાં અજીબો ગરીબ ચોરીની ઘટના સામે આવી છે. એક ચોર ટોળકી ધોળા દિવસે 60 ફૂટ લાંબા પુલને ઉખાડીને ચોરી ગયા હતા. બિહારના રોહતાસ જિલ્લામાં ધોળા દિવસે આખા પુલની ચોરી કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, અને તે પણ કોઈ નાનો પુલ નહીં, પરંતુ 60 ફૂટ લાંબો અને 12 ફૂટ ઊંચા પુલને ચોર ટોળકી તફડાવી ગઈ છે. ચોરીની આ ચોંકાવનારી ઘટના અંગે ગામ લોકોને પહેલા તો ખ્યાલ જ આવ્યો ન હતો. ચોરોએ સિંચાઈ વિભાગના અધિકારી બની પુલને ધ્વસ્ત કરવા માટે ગેસ કટર અને જેસીબીનો ઉપયોગ કર્યો હતો. બાદમાં ચોર ટોળકી પુલના કાટમાળને લઈને ફરાર થઈ ગઈ હતી. तब मैंने वहाँ जाकर पूछा लोगों से, तो बताया कि एकदम विधिवत ढंग से जो है लोग कटर मशीन ला करके या जेसीबी ला करके, और कहा कि मैं विभागीय आदमी हूँ और विभाग के आदेशानुसार हम इसको काट रहे हैं. સિંચાઈ વિભાગના વરિષ્ઠ અધિકારી અરશદ શમશીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે ગામના કેટલાક લોકોએ પુલની ચોરી અંગે જાણકારી આપી હતી. આ ચોરી અંગે અધિકારીઓએ નાસરીગંજ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ કરી છે. ચોરી થયો તે પુલનો નિર્માણ વર્ષ 1972માં અમિયાવરમાં કાન નહેરની ઉપર કરવામાં આવ્યું હતું. મુંબઈમાં એસટી કર્મચારીઓએ એનસીપી ચીફ શરદ પવારના મુંબઈના ઘર સિલ્વર ઓકની બહાર કરેલા વિરોધને લઈ પોલીસે 107 કર્મચારીઓની ધરપકડ કરી છે. મુંબઈમાં એસટી કર્મચારીઓએ ફરી એકવાર આંદોલનની શરૂઆત કરી છે. એસટી કર્મચારીઓનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ વિરોધ ચાલુ રાખશે. તેમણે એનસીપી ચીફ શરદ પવારના મુંબઈના ઘર સિલ્વર ઓકની બહાર વિરોધ કર્યો હતો, જેને લઈ પોલીસે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના 107 કર્મચારીઓની ધરપકડ કરી હતી. તો આ મામલે એનસીપી ચીફ શરદ પવારે કહ્યું કે છેલ્લા 50 વર્ષથી મેં રાજ્ય પરિવહન નિગમના કર્મચારીઓના આંદોલનનું નેતૃત્વ કર્યું છે, પરંતુ આંદોલનનો આ વળાંક લેવો એ ખોટા નેતૃત્વનું પરિણામ છે. મહારાષ્ટ્રમાં આંદોલન કરવાની આવી પરંપરા અને સંસ્કૃતિ નથી. તો શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે આ એક કાવતરું હતું. ટૂંક સમયમાં ખબર પડશે કે આ પાછળ કોણ હતું. શરદ પવારને એમએસઆરટીસી કામદારોની હડતાળ સાથે કોઈ લેવા દેવા નથી. આ દરમિયાન મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે આ હુમલાનો માસ્ટર માઇન્ડ કોણ છે તેનો પર્દાફાશ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે શુક્રવારે રાજ્યના પરિવહન કર્મચારીઓએ મુંબઈમાં પવારના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. યુપીના સીએમ યોગી આદિત્યનાથની ઓફિસનું ટ્વિટર હેન્ડલ શુક્રવારે મોડી રાત્રે હેક થયું અને એકાઉન્ટમાંથી અત્યાર સુધીની 47,000થી વધુ પોસ્ટ ડિલીટ કરાઈ છે. શુક્રવારે મોડી રાત્રે યુપીના સીએમ યોગી આદિત્યનાથની ઓફિસનું ટ્વિટર હેન્ડલ હેક કરવામાં આવ્યું હતું. હેકર્સે પહેલા બાયો અને પછી સીએમ ઓફિસના ટ્વિટર @CM Office યુપીનું પ્રોફાઇલ પિક્ચર બદલ્યું હતું.
લગભગ 12:34 વાગે ટ્વિટર હેન્ડલ હેક કર્યા બાદ હેકર્સે એક પછી એક 50થી વધુ પોસ્ટ કરી. મોડી રાત્રે સીએમ ઓફિસનું ટ્વિટર હેન્ડલ હેક થયાની માહિતી મળતા જ અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. મુખ્યમંત્રી કાર્યાલયનું ટ્વિટર હેન્ડલ હેક થયાના સમાચાર મળતાની સાથે જ સાયબર નિષ્ણાંતોની તાત્કાલિક મદદ લેવામાં આવી અને હેક થયાની લગભગ 25 મિનિટ પછી બપોરે 1:10 વાગે ટ્વિટર હેન્ડલને પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો, જેમાં સૌપ્રથમ યોગીનો ફોટો પ્રોફાઇલમાં મૂકવામાં આવ્યો, જે બાદ બાયો અપડેટ કરવામાં આવી. આ પછી હેકર્સ દ્વારા જૂન 2014માંથી અત્યાર સુધીની 47,000થી વધુ ટ્વીટ પણ ડિલીટ કરી દેવામાં આવી છે. યુપી સરકારે આ મામલે નિવેદન જાહેર કર્યું છે કે સાયબર નિષ્ણાંતો દ્વારા કેસની તપાસ બાદ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રશિયા યુક્રેન યુદ્ધના 45 દિવસ બાદ પણ યુક્રેન રશિયાને જડબાતોડ જવાબ આપી રહ્યું છે, ત્યારે રશિયન સેના હવે નરસંહાર પર ઉતરી આવી છે. રશિયા યુક્રેન યુદ્ધનો 45મો દિવસ છે. હજી પણ બંને દેશો વચ્ચે સમાધાનનો કોઈ રસ્તો નથી મળી રહ્યો. રશિયન સેના યુક્રેનના શહેરોને સતત નિશાન બનાવી રહી છે અને છેલ્લા 3 દિવસથી દરરોજ અલગ અલગ શહેરોમાંથી નરસંહારની જે તસવીરો સામે આવી રહી છે એ હચમચાવી નાખે એવી છે. યુક્રેનના મકારીવ શહેરના મેયરનું કહેવું છે કે રશિયન સૈનિકોએ શહેર પર કબજો કર્યા પછી 132 લોકોને નિર્દયતાથી ગોળી મારી તેમની હત્યા કરી નાખી અને 40% શહેર નાશ પામ્યું છે. બીજી તરફ ચેર્નિહાઇવના મેયરનો દાવો છે કે રશિયાના હુમલાના કારણે અત્યાર સુધી તેમના શહેરમાં 700 નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે અને 70% ચેર્નિહાઇવ શહેર નાશ પામ્યું છે. રશિયન સૈન્યએ મધ્ય યુક્રેનમાં મિરહોડોર એરબેઝના હથિયારોના ડેપોને નષ્ટ કર્યો છે. પુલટાવા ક્ષેત્રમાં આવેલા આ બેઝ પર થયેલા હુમલામાં યુક્રેનિયન એરફોર્સનું એક MiG-29 ફાઇટર જેટ અને એક Mi-8 હેલિકોપ્ટર પણ નાશ પામ્યા છે. હજી આ યુદ્ધ કેટલું ચાલશે અને કેટલા નિર્દોષ નાગરિકોનો જીવ જશે એ તો કહેવું મુશ્કેલ છે. ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન 10 એપ્રિલે શરૂ થશે. રૂઝાનો અનુસાર કટ્ટર જમણેરી ઉમેદવાર મરીન લી પેન અને રાષ્ટ્રપતિ મેક્રો વચ્ચે વોટનું અંતર ઘટી રહ્યું છે. એક સર્વે મુજબ મેક્રો અને લી પેન વચ્ચે ફક્ત 3%નું અંતર રહી ગયું છે. વિશ્લેષકો અનુસાર પહેલા તબક્કામાં કોઈ ઉમેદવારને 50%થી વધુ વોટ મળવાની સંભાવના નથી. એટલા માટે બીજા તબક્કાના મતદાન બાદ નિર્ણય થઈ શકે છે. ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન 10 એપ્રિલે શરૂ થશે. તેમાં વર્તમાન રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આકરું પડકાર મળવાના અણસાર છે. હોલિવૂડ ફિલ્મ એકેડેમીના બોર્ડ ઓફ ગવર્નર્સે ઓસ્કારના સ્ટેજ પર પ્રોજેક્ટર ક્રિસ રોકને થપ્પડ માર્યા બાદ વિલ સ્મિથ પર ઓસ્કાર સહિત પોતાના કોઈ પણ કાર્યક્રમમાં 10 વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો છે. એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સીસના અધ્યક્ષે જણાવ્યું છે કે 94મો ઓસ્કાર એ ઘણા લોકોની ઉજવણી કરવા માટે હતો જેમણે ગયા વર્ષે અવિશ્વસનીય કામ કર્યું હતું, પરંતુ આ દરમિયાન વિલ સ્મિથના અસ્વીકાર્ય વર્તનના કારણે